નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કોઈ પણ કાર્યની શરૂઆત કરવા સવારનો સમય શુભ માનવામાં આવે છે. સવારના સમયમાં વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થયેલો હોય છે. ધાર્મિક ગ્રંથો પ્રમાણે જો સવારના સમયે તમે આ 4 કાર્ય કરશો તો તમને જીવનમાં સુખ, સમૃદ્ધિ, સફળતા, યશ તેમજ વૈભવ પ્રાપ્ત થાય છે. હિન્દુ ધર્મના ધાર્મિક ગ્રંથોમાં લગભગ દરેક વસ્તુઓને લગતા નિયમોનું વર્ણન કરવામાં આવ્યું છે. હિન્દુ ધર્મ જીવન જીવવાની એક શૈલી છે. ભારતમાં કોઈ પણ નવા કાર્યની શુભ શરૂઆત વહેલી સવારે કરવામાં આવે છે. વહેલી સવારે કોઈ પણ કાર્યનો પ્રારંભ કરવાના અનેક ફાયદા છે. સવારનો સમય ઉર્જાથી ભરેલો હોય છે અને સકારાત્મકતા લાવે છે. જો તમે પણ ઈચ્છો છો કે તમને જીવનમાં સફળતા, પ્રગતિ, ધન, યશ અને સમૃદ્ધિ મળે તો વહેલા સવારે ઉઠીને અમુક કાર્યો ચોક્કસ કરવા જોઈએ. આ કાર્યોથી બળ, બુદ્ધિ અને વિદ્યામાં વધારો થાય છે. રોજ સવારે ઉઠતા પહેલા તમારે તમારા બંને હાથની હથેળીઓ જોવી જોઈએ. એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી બંને હાથની હથેળીમાં નિવાસ કરે છે. આવું કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ મળે છે. સ્નાન કર્યા બાદ આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. જો તમે ઈચ્છો તો હળદરનો છંટકાવ પણ કરી શકો છો. આવું કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે, નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનું પરિભ્રમણ વધે છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાનમાંથી નિવૃત્ત થઈને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. ત્યારબાદ તમારા આરાધ્ય દેવ અથવા તો ઈષ્ટ દેવતાની પૂજા કરો, કારણ કે સવારનો સમય દેવતાની પૂજા કરવા માટેનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આવું નિયમિત કરવાથી તમને સુખ, સમૃદ્ધિ, ધન અને કીર્તિ મળે છે. જો તમે નિયમિત રીતે સવારે ઉઠીને સ્નાનથી નિવૃત્ત થઈને ગૌ માતાની પૂજા કરો અને તેમને રોટલી ખવડાવો તો બધા દેવી દેવતાઓ પ્રસન્ન થઈ અને તમને આશીર્વાદ પ્રદાન કરે છે. આમ ગૌ માતાની સેવા કરવાથી દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદ મળે છે. તો મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો. સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોનને ચોક્કસથી પ્રેસ કરજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન આપને તુરંત જ મળતી રહેશે. મને સાંભળવા બદલ ધન્યવાદ.